ભક્તિ માત્ર પ્રાર્થના નથી, પણ નવ રહસ્યમય રસ્તા છે જે તમને સીધા ભગવાન સુધી લઈ જાય છે. તમે કયો રસ્તો પસંદ કરશો? હનુમાન, પ્રહલાદ અને અર્જુન બધાએ અલગ રીતે ભક્તિ કરી, પણ અંતે બધા ભગવાન સુધી પહોંચી ગયા. કેવી રીતે? તમારી ભક્તિ સાચી છે કે નહીં? નવદા ભક્તિના આ 9 ચિહ્નોથી તરત જાણી શકો છો. આ 9 ભક્તિના રસ્તામાંથી એક પસંદ કરો અને જુઓ જીવનમાં શું ચમત્કાર થાય છે. આખરે કઈ ભક્તિ સૌથી શક્તિશાળી છે? અંત સુધી જરૂર જોતા રહો. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. ભક્તિના રૂપ કેટલા છે? શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદસેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સાંખ્યત્માત નિવેદમ. અર્થાત શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સાંખ્ય અને આત્મ નિવેદન. આ 9 પ્રકારની ભક્તિ નવદા ભક્તિ કહેવાય છે. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં વર્ણવેલ નવદા ભક્તિના વિશેષ રૂપો. શ્રવણમ, ભગવાનનું પવિત્ર નામ સાંભળવું એ ભક્તિની શરૂઆત છે. જે પણ ઈશ્વરમાં શ્રદ્ધા હોય તેમના ગુણોનો સાંભળવા. જે પણ પવિત્ર ગ્રંથ, પછી તે શ્રીમદ ભાગવત અથવા અન્ય કોઈ પણ હોય, તેના પાઠને સાંભળવું એ સૌથી મહત્વપૂર્ણ સાંભળવાની પદ્ધતિ છે. શ્રવણ શરૂ કરીને ભક્તિ દ્વારા જ વ્યક્તિ પરમ ભગવાન સુધી પહોંચી શકે છે. શ્રવણ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ એટલે પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજે શ્રવણથી જ મોક્ષ મેળવ્યો. કીર્તનમ, હંમેશા ભગવાનના પવિત્ર નામનો જપ કરવો. ચૈતન્ય મહાપ્રભુએ ભલામણ કરી છે. કલહ અને કપટના આ યુગમાં મુક્તિનું એકમાત્ર સાધન ભગવાનના નામનો જપ છે. બીજો કોઈ ઉપાય નથી. કોઈ પણ દોષ વિના હરે કૃષ્ણ મહામંત્રનો ફક્ત જાપ કરવાથી બધા પાપો અને કાર્યો દૂર થાય છે અને ભગવાન પ્રત્યેના પ્રેમના કારણ તરીકે શુદ્ધ ભક્તિ દેખાય છે. ભક્ત જેમાં શ્રદ્ધા રાખતો હોય તે ભગવાનના નામનો જપ કરે. હનુમાનના મુખમાં રામનું નામ હતું, નારદ મુનિના મુખમાં નારાયણનું નામ હતું, તો રાવણના મુખમાં શિવનું નામ હતું. ભગવાનનું પવિત્ર નામ ભગવાન જેટલું જ શક્તિશાળી છે. તેથી માત્ર ભગવાનના નામનો જપ અને સાંભળવાથી લોકો મૃત્યુના મુશ્કેલ માર્ગને ઝડપથી પાર કરે છે. શ્રીમદ ભાગવત 4:10-30 કીર્તન ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ સુખદેવ મહારાજ છે. સુખદેવ ગોસ્વામીએ કીર્તન દ્વારા જ મોક્ષ મેળવ્યો હતો. સ્મરણ, શ્રવણ અને જપનું નિરંતર સેવન કર્યા પછી અને અંતકરણને શુદ્ધ કર્યા પછી સ્મરણની ભલામણ કરવામાં આવે છે. મનુષ્ય જ્યારે ભગવાનના ચરણ કમળનું સતત ચિંતન કરે છે ત્યારે જ તેને સ્મરણની પૂર્ણતા પ્રાપ્ત થાય છે. ભક્તિ યોગનો મૂળ સિદ્ધાંત એ છે કે ભગવાન વિશે સતત વિચાર કરવો, પછી ભલે દુનિયા ગમે તે રીતે વિચારે. સ્મરણ ભક્તિનું વંદનીય ઉદાહરણ એટલે ભક્ત પ્રહલાદ. પ્રહલાદ મહારાજે સતત ભગવાનનું સ્મરણ કરીને મોક્ષ મેળવ્યો. પાદ સેવનમ, ભગવાનના ચરણ કમળના ચિંતનમાં ઊંડી આસક્તિને પાદ સેવનમ કહે છે. તુલસી, ગંગા અને યમુનાની વૈષ્ણવ સેવા પાદ સેવનમાં સામેલ છે. ભગવાનના ચરણ કમળની સેવા કરીને લક્ષ્મીજીએ સિદ્ધિ પ્રાપ્ત કરી. અર્ચનમ, અર્ચનમ એટલે ભગવાનના વિગ્રહ અર્થાત કે મૂર્તિની પૂજા. દેવતાની પૂજા અનિવાર્ય છે. તમારી શ્રદ્ધા અનુસાર ભગવાનની કોઈ પણ મૂર્તિ અથવા માનસિક સ્વરૂપની દૈનિક ભક્તિ પૂજા, દરરોજ દીવો પ્રગટાવીને આરતી કરવી અને ભગવાનની પૂજા કરવી એ આ ભક્તિ હેઠળ આવે છે. જ્ઞાનના ઊંડાણમાં જેમને હજી પહોંચવાનું બાકી છે, પરંતુ જેઓ ભક્તિની નવ પાર સવાર થઈ ગયા છે,
તેવા ભક્ત માટે મૂર્તિ એક અવલંબનનું કામ કરે છે. અર્ચનાનું વિશિષ્ટ ઉદાહરણ એટલે મહારાજ પૃથુ. પૃથુ મહારાજે ભગવાનની મૂર્તિની પૂજા કરીને મોક્ષ મેળવ્યો હતો. વંદનમ, ભગવાનની પૂજા અથવા સ્તુતિ કરવી, ભગવાન અથવા સમગ્ર વિશ્વને ભગવાનનું સ્વરૂપ માનીને તેમને શ્રદ્ધાપૂર્વક નમન કરવા, એ જ વંદન ભક્તિ છે. ભગવાનની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને વિધિ વિધાનથી દરરોજ તેની પૂજા કરવી તેને વંદન કહેવાય છે. આમાં ભગવાન, માતા પિતા, આચાર્યો, બ્રાહ્મણો અને ગુરુઓનો આદર અને સેવાનો સમાવેશ થાય છે. દાસ્યમ, દાસ તરીકે ભગવાનની સેવા કરવી એ દાસ્યમ. મારો અંગત મત એવો છે કે ભક્તિના બધા પ્રકારોમાં આ સૌથી કઠિન પ્રકાર કહી શકાય. કારણ દાસ થવું સહેલું નથી, પછી ભલેને ભગવાનના જ કેમ ન થવાનું હોય. દાસ થવા માટે અહમને ઓગાળી નાખવો પડે છે. તેના વિના સમર્પણ ક્યાંથી થાય? દાસ ભક્તિનું પરમ ઉદાહરણ જો કોઈ હોય તો હનુમાનજી જ હોઈ શકે. હનુમાનજીએ ભગવાન રામની સેવા કરીને મોક્ષ મેળવ્યો હતો. સખ્યમ, ભગવાનને તમારા પરમ કલ્યાણકારી તરીકે માનવા અને તેમને તમારા મિત્ર તરીકે માનવા એ સખ્ય ભાવની ભક્તિ છે. ભગવાનને મિત્ર તરીકે પૂજવું સખા શબ્દ ગહન પ્રેમનો સૂચક છે. સખ્યનું શ્રેષ્ઠ ઉદાહરણ અર્જુન સિવાય અન્ય કોઈ હોઈ શકે. અર્જુનને ભગવાન સાથે મિત્રતા સ્થાપિત કરીને મોક્ષ પ્રાપ્ત કર્યું. આત્મનિવેદન, જ્યારે ભક્ત પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરે છે અને ભગવાનને પ્રસન્ન કરવા માટે બધું કરે છે, ત્યારે આ સ્થિતિ આત્મનિવેદન છે. ભગવાનના ચરણોમાં પોતાની જાતને હંમેશા માટે સમર્પિત કરી દેવી અને પોતાની કોઈ સ્વતંત્ર શક્તિ ન હોવી એ ભક્તિની આત્મત્યાગ અવસ્થા છે. આ ભક્તિની શ્રેષ્ઠ અવસ્થા માનવામાં આવે છે. આત્મનિવેદનનું શ્રેષ્ઠ ઉદાહરણ બલિ મહારાજ અને અંબરીશ મહારાજ છે. શરણાગતિના પરિણામે ભગવાન બલિ મહારાજના દ્વારપાળ બન્યા અને તેમણે અંબરીશ મહારાજની સેવામાં સુદર્શન ચક્રની નિમણૂક કરી. ભક્તિનો કોઈ એક રસ્તો પસંદ કરો અને જીવનમાં ભગવાનનો અનુભવ કરો. જ્યારે ભક્તિ હૃદયથી થાય છે ત્યારે ભગવાન દૂર નથી રહેતા. નવદા ભક્તિના આ રસ્તાઓમાં તમારો રસ્તો કયો છે? કોમેન્ટમાં જરૂર લખજો. આ તો માત્ર શરૂઆત છે. ભક્તિના ઘણા રહસ્યો હજુ બાકી છે. એને જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.